Welcome to my YouTube channel. This is Muhammad Ali Qureshi. Today we are going to discuss about articles in English grammar. Articles. There are two types of articles are there. Indefinite articles and definite articles. Indefinite એટલે અચોક્કસ આર્ટિકલ જેમાં a અને n નો સમાવેશ થાય છે અને definite એટલે ચોક્કસ જેમાં the નો સમાવેશ થાય છે. ઇંગ્લિશ આલ્ફાબેટ્સ 26 છે જેમાં વોવેલ્સ અને કોન્સોનન્ટ્સ છે. વોવેલ્સ એટલે કે સ્વર જેમાં 5 જે છે સ્વર છે a e i o u અને કોન્સોનન્ટ્સ એ 21 છે b c d f g h j એ બધા જે છે એ કોન્સોનન્ટ છે. The words a or an and the are called articles. They come before noun. એ noun ની પહેલા એનો ઉપયોગ કરવામાં આવે છે. A. The choice between A and N is determined by sound. Before a word beginning with a consonant sound, A is used. You can use them with singular nouns to talk about single person or thing. A અને N નો જે ઉપયોગ છે એના સાઉન્ડના આધારે થાય છે, એના પ્રોનાઉન્સિએશનના આધારે થાય છે, ધ્વનિ ઉચ્ચારણના આધારે થાય છે. જ્યારે એ કોઈ વર્ડ જે છે કોન્સોનન્ટ સાઉન્ડથી સ્ટાર્ટ થતો હોય ત્યારે એના આગળ આર્ટિકલ્સ એ મુકાય છે. અને જ્યારે એક વચનની વાત કરવામાં આવે છે, કોઈ સિંગલ પર્સનની વાત કરવામાં આવે છે, સિંગલ થિંગની વાત કરવામાં આવે છે ત્યારે પણ એની આગળ એ મૂકવામાં આવે છે. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો અ બોય, અ ટેબલ, અ બુક. A is used before a word beginning with a vowel letter but a consonant sound. હવે જ્યારે જે છે વર્ડની શરૂઆત જે છે એ વોવેલ લેટરથી થાય છે પણ જ્યારે એનું ઉચ્ચારણ જે છે સાઉન્ડ છે એ કોન્સોનન્ટ થાય છે ત્યારે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો અ યુનિવર્સિટી, અ યુનિકોર્ન. A word beginning with a vowel letter but consonant sound takes a as an articles. એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો a 1 rupee note, a $1 note. જ્યારે જે છે 1 એની સ્ટાર્ટિંગ વોવેલ લેટર થાય છે પણ એનું જે પ્રોનાઉન્સિએશન જે છે સાઉન્ડ જે લે છે એ કોન્સોનન્ટથી થાય છે એટલે એની આગળ પણ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. A is commonly used with certain words. Example, a dozen, a lot of, a couple. An article. Before a word beginning with a vowel sound and is used. કોઈ પણ વર્ડની શરૂઆત સ્વરથી કરવામાં આવે છે તેની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ, એન ઓરેન્જ, એન આઈસ્ક્રીમ, એન અમ્બ્રેલા. Abbreviations which begins with consonants letter but their pronunciation begins with vowel take an article which includes example તરીકે NMA, NSAC, NMLA, NMSc, NMCom, NMPhil, NST Bus, NMBBS.
હવે જ્યારે કોઈ શબ્દની શરૂઆત તમે જોઈ શકો છો અહીંયા કે એમ એ લેટર જે છે એ કોન્સોનન્ટ્સ છે, પણ એનો ઉચ્ચાર જે છે એને પ્રોનાઉન્સિએશન જે છે એ વોવેલ્સથી થાય છે, એટલે એની આગળ પણ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. ધ definitive articles એટલે ચોક્કસ. Use the before a noun when you are talking about a certain person or thing. When a singular noun is meant to represent a whole class. જ્યારે કોઈ સ્પેસિફિક વસ્તુની વાત કરવામાં આવે, ચોક્કસ વસ્તુની વાત કરવામાં આવે, એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. અને જ્યારે કોઈ સિંગ્યુલર નાઉન એક વચન જે છે એ હોલ ક્લાસ એટલે કે રિપ્રેઝન્ટ કરે છે, આખા એક સમગ્ર જાતિને રિપ્રેઝન્ટ કરે છે, એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ. Before a some proper names with these kinds of place and names: ocean and seas. Example, the Pacific Sea, the Black Sea. જ્યારે કોઈ સમુદ્રોની વાત કરવામાં આવે છે, મહાસાગરોની વાત કરવામાં આવે છે, એમના આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે. રિવર્સ: ધ સાબરમતી, ધ ગંગા. જ્યારે નદીઓની વાત કરવામાં આવે છે, કોઈ ચોક્કસ પર્ટિક્યુલર નામ છે નદીનું, એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. કેનાલ્સ, કેનાલ્સના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ધ સુએઝ કેનાલ, ધ નર્મદા કેનાલ. ડેઝર્ટ્સના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ધ જેસલમેર ડેઝર્ટ, ધ રન ઓફ કચ્છ. માઉન્ટેન્સ જે છે એમના નામની આગળ પણ આર્ટિકલ્સ ધ મૂકવામાં આવે છે. ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ. We use the when the place name describe the types of place or collection or group of places. For example, the United Kingdom, the Republic of France. જ્યારે કોઈ એક પ્લેસ જે છે એક ટાઈપ્સ ઓફ પ્લેસ જે છે એ કલેક્શન ઓફ ગ્રુપના પ્લેસને ડિસ્ક્રાઇબ કરે છે, એટલે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. બિફોર ધ નેમ ઓફ સર્ટેન બુક્સ. ધાર્મિક ગ્રંથો જે છે એમની આગળ પણ આર્ટિકલ્સ ધ મૂકવામાં આવે છે. ધ હોલી કુરાન, ધ વેદાસ, ધ રામાયણ, ધ મહાભારત. બિફોર નેમ ઓફ થિંગ્સ યુનિક ઓફ ધેર કાઇન્ડ. કોઈ એક યુનિક વસ્તુ જે છે કુદરતે બનાવેલી છે એવા નામની આગળ પણ આર્ટિકલ્સ ધ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ધ મૂન, ધ સન, ધ સ્કાય. આ કુદરતે બનાવેલી છે, યુનિક છે, ડિફરન્ટ છે, એટલે એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. વિથ સુપરલેટિવ્સ એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ જ્યાં કરવામાં આવે છે એની આગળ આર્ટિકલ્સ ધ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો, અજય ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ધ 3 બોયઝ. ટોલેસ્ટ જે છે સુપરલેટિવ ડિગ્રી છે, એની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિથ ધ ઓર્ડિનલ્સ નંબર્સ, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ. ઓર્ડિનલ્સ નંબરની સાથે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. Thank you for watching my video. Please subscribe to our YouTube channel, like and share. Thank you.